અમરોલી વિસ્તારમાં કોસાડ રોડ પર આવેલી શિવમ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ રેકેટનો પર્દાફાશ થયો છે। જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે છટકું ગોઠવીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને ઝડપી પાડી હતી। તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે હોસ્પિટલમાં રૂપિયા લઈને ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું। આ કેસમાં તબીબ હિતેશ જોશીની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસે BHMSની ડિગ્રી હોવા છતાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું। આ ઉપરાંત એક સોનોગ્રાફી મશીનને પણ સીલ કરવામાં આવ્યું છે। જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલે જણાવ્યું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટના ગુજરાતમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણના મામલાઓ પર ફરી એકવાર પ્રકાશ ફેંકે છે, જેના કારણે સ્થાનિકોમાં ચર્ચા જાગી છે। હોસ્પિટલ જે લિંબાયત વિસ્તારમાં છે, જેમના ડોક્ટર ઝડફિયા અને એની સાથેનો એક રિક્ષા ડ્રાઈવર છે બળગુજર કરીને, એ લોકો જેમના સંપર્કમાં આવતા સગર્ભા બહેનોને જે એમની તપાસ કરવાની થતી હોય, બાબો કે બેબી જાણવાનું, એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા। એટલે